પરસેવાની શાહીથી જે લખે છે ઈરાદાઓ, એમના જીવનના પાના કોરા નથી હોતા. ધૈર્ય, પરિશ્રમ અને સાહસથી ભરેલી છે જિંદગી. અમસ્તા નથી થવાતું સફળતાના શિલ્પી. મંદિરમાં પૂજાતી દરેક મૂર્તિઓ એવા પથ્થરમાંથી બનેલી હોય છે કે જેમણે હથોડાના ઘા અને છીણીથી અપાયેલી વેદના ઝીલી છે, અને ત્યારબાદ જ તેને મંદિરમાં સ્થાપવામાં આવે છે અને પૂજાય છે ભગવાન સ્વરૂપે. આજે આપણે એક અદ્ભુત વ્યક્તિને પુસ્તક તરીકે નિહાળવાના છે. તેમના જીવનના પ્રત્યેક પૃષ્ઠોને ઝીણવટથી વાંચવાના છે, જેમણે સંગતના દીવડાઓ પ્રગટાવી જાતને ઉજ્જવળ કરીને પ્રકાશિત કરી છે. સંગતનો દીવો બહુ જ ઓછી વ્યક્તિઓ પ્રગટાવે છે, પછી ગમે તેવા અંધારપટમાં પણ એમને અંધારાનો કર્ફ્યુ નડતો નથી. આપણે બધું જ ભૂલી જઈએ ત્યારે આપણા અંતરમાંથી પ્રગટેલા વિચારો આપણને જીવનમાં ઉચ્ચ સ્થાને લઈ જનારો માર્ગ બને છે. કેટલાક લોકો નસીબ અને કોઈને સહારે આગળ વધે છે, પરંતુ કરોડોમાં એકાદ વ્યક્તિ જ કર્મ અને પુરુષાર્થના બળે ફક્ત પરિવાર જ નહીં પરંતુ સમાજના નામને ઉજ્જવળ કરીને કીર્તિના શિખરો સર કરે છે. તો આવો એ વ્યક્તિના જીવન પુસ્તકના સોનેરી પૃષ્ઠોને નિહાળીએ. શ્રી ડોક્ટર મનસુખલાલ મેઘજી દોઢિયા, સફળતાના શિલ્પી. હાલારની ધર્મપુરી તરીકે ઓળખાતું ગામ એટલે નવા ગામ, અને માનવોમાં સર્વશ્રેષ્ઠ જૈન ધર્મના ચાહક પાલક એવા સુસંસ્કારી પિતા મેઘજી જેઠાભાઈ દોઢિયાના ગૃહે હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિના ભાવિ આગેવાન મનસુખભાઈ એમના મોસાળ એટલે કે મોસાળના ગામ ગાગવા ગામે રત્નકુક્ષી માતુશ્રી રંભાબેનની કુખે અવતર્યા. એમના જન્મની સાથે જ એમના પિતાશ્રી મેઘજી જેઠાભાઈએ આર્થિક પરિસ્થિતિ અનુકૂળ ન હોવાથી મુંબઈ તરફની વાટ પકડી. મુંબઈના બોરીવલી મુકામે વસ્યા અને મનસુખભાઈએ 3 ચોપડી એટલે કે 3 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. પણ વિધિએ કંઈક લેખ અલગ રીતે લખ્યા હશે કે ઈસવીસન 1956માં મુંબઈમાં ભાષાવાદના તોફાનોને કારણે તેમને ફરી પાછા દેશમાં જવાની ફરજ પડી અને મનસુખભાઈનું બાકીનું બાળપણ નવા ગામમાં વીત્યું. અનેક પડકારોને ઝીલી પોતાના ધૈર્યશીલ સ્વભાવ અને ખંતથી તેઓ એસએસસી સુધી પહોંચ્યા. વર્તમાનને કહો કે થોભી જાય કે હું બાળપણને મળીને આવું છું. અમુક અલૌકિક આત્માઓ જે જન્મભૂમિમાંથી પ્રગટે છે, એ જન્મભૂમિનું એ ઋણ કેવી રીતે ભૂલી શકાય? આપણા મનસુખભાઈ હાલારની બહુરત્ન વસુંધરા નવા ગામના અમૂલ્ય માનવ રત્ન છે. આવી બહુરત્ન વસુંધરા વિશે જાણવું એ લાહવો છે. હિરલાની ભૂમિ હાલારનું રૂપકડું ગામ એટલે નવાગામ. આ નવાગામ વાંચીને આશ્ચર્ય થશે કે નવાગામ નામ કેવી રીતે પડ્યું હશે. ત્યારે આદિલ મંસૂરીની એક ગઝલ વતનના કેટલાક શેર યાદ આવે છે કે નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આ દ્રશ્ય સ્મૃતિપટ પર મળે ન મળે, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પણ આ માટીની ભીની અસર મળે ન મળે. વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ, અરે આ ધૂળ ઉમ્રભર મળે ન મળે. વર્ષો પૂર્વે હાલારના મીઠોઈ ગામે વસતા આ વડીલો શ્રી નોંઘાભાઈ દોઢિયા, શ્રી ગંગા ખેતશી અને શ્રી માણેક પદમશી, આ ત્રણેય વંદનીય વડીલો વ્યવસાય ખેડૂત હતા અને પાણીની અછતને કારણે જોઈએ એવો પાક ન ઉતરતો આ બાબત લક્ષ્યમાં લઈ ચિંતિત હતા. નોંઘાભાઈએ વિચાર મૂક્યો કે આપણી જમીનમાં કસ નથી, પાણીની અછત છે, આમ ખેતીમાં આપણે નભશું કેવી રીતે? મને એક વિચાર આવે છે કે આપણે બીજે ઠેકાણે જઈ જમીનની તપાસ કરવી જોઈએ.
જો સરસ કસદાર જમીન મળે અને ત્યાં ગામ વસાવીએ તો કેવું સારું. આપણે ત્યાં સુખેથી રહી શકીએ. આપનો શું વિચાર છે? અહીં મહેનત કરીને કોઈ ફાયદો નથી. આમાં આપણે કે આપણી પ્રજા ઊંચા નહીં આવીએ. આટલામાં કાંઈ નહીં વળે. આમાં આપણા છોકરા ઘૂઘરે નહીં રમે. માણેકભાઈ, આપણે ત્રણેય જણા મળી મન મક્કમ કરી અને જમીનની તપાસ કરીએ અને કંઈક નિવેડો લઈ આવીએ. એવું નક્કી કરી ત્રણેય જણા ફાળિયાના છેડે રોટલાનો ભથવાર બાંધી અને વાતો કરતા કરતા ચાલી નીકળ્યા. વાતોમાં પડાણા ગામની પાંડવોના સમયની જોગણી માતાની દેરીએ માથું નમાવ્યું અને આગળ વધ્યા. સરાણિયા નામના વોકડા પાસે ઝાડને છાંયે વિસામો લઈ સાથે લીધેલા પાથાને ન્યાય આપી આગળ વધ્યા અને અમૃત નદીને કિનારે પહોંચ્યા. સહેજ આગળ વધીને જમીનને ખોદી અને માટી ભેગી કરી. ત્યારબાદ જે જગ્યાએ ખોદકામ કર્યું હતું તેમાં તે જ માટીથી ખાડો ભરતા માટી વધી પડી અને ત્રણેય જણા સહમત થઈ એક અવાજે બોલ્યા કે જમીન કસવાળી છે અને આપણને વાંધો નહીં આવે. પણ ગામ વસાવતા પહેલા આપણા રાજા સાહેબ જામ વિભાજીની મંજૂરી લેવી આવશ્યક છે. આપણે સૌ જામ વિભાજીને મળી એમની સમક્ષ આ વાત મૂકીએ. અંતે ત્રણેય જણા રાજા સાહેબને મળવા ગયા. રાજા સાહેબ જામ વિભાજી બીજાએ તેમનું સ્વાગત કર્યું અને આવવાનું કારણ પૂછ્યું. ત્રણેય જણાએ બધી વાત રાજા સમક્ષ મૂકી. જામ વિભાજી સાહેબે તેમની વાત શાંત મને સાંભળી અને તરત જ તામ્રપત્ર મંગાવી ગામ વસાવવાની મંજૂરી આપી. ત્રણેય વડીલોએ રાજા સાહેબને નમન કરી પોતાની કૃતજ્ઞતા દર્શાવી અને હરખભેર પોતાને ગામ પહોંચ્યા. આ ઐતિહાસિક ઘટના 1 ડિસેમ્બર ઈસવીસન 1851ના દિવસે બની અને નવા ગામની સ્થાપના થઈ. આ સ્થાપના વંદનીય વડીલ શ્રી રાયશી નોંઘા દોઢિયાના વરદ હસ્તે શિલાન્યાસ રૂપે થઈ ને ગામનું પ્રથમ તોરણ વડીલ શ્રી ધરમશી નોંઘા દોઢિયાના વરદ હસ્તે બંધાણું. આ નવા ગામ જામનગરથી 30 કિલોમીટરના અંતરે વસેલું છે, જે આજે હાલારની ધર્મનગરી તરીકે પ્રસિદ્ધ છે. સર્વપ્રથમ વસવાટ આપણા હાલારી બંધુઓ દોઢિયા, સુમરિયા, વિરપરિયા, નાગડા, ગોસરાણી, સાવલા, શેઠિયા, બીદ, હરિયા વગેરે નુખના પરિવારોનો થયો અને ત્યારબાદ જીવન જરૂરિયાતની ચીજોની માંગ થતા સુથાર, લુહાર, દરજી, વાણંદ, મોચી વગેરે કારીગર વર્ગે પોતાનું નસીબ અજમાવવા ગામમાં વસવાટ શરૂ કર્યો. એ દાયકાઓમાં આપણો મુખ્ય વ્યવસાય ખેતી હતો અને બધો આધાર વરસાદ ઉપર નિર્ભર હતો, જેમાં આર્થિક પ્રગતિ ખૂબ જ ધીમી હતી. તેથી આપણા સાહસિક યુવાનોએ જામનગર અને મુંબઈ શહેર તરફ નજર દોડાવી. આમાંના જ એક પ્રતિભાશાળી યુવાન એટલે આપણા મનસુખલાલ મેઘજી દોઢિયા હતા. ધાર્મિક સંસ્કારો તેમને વારસામાં જ મળ્યા હતા એમ કહેવામાં અતિશયોક્તિ નહીં ગણાય. માત્ર 13ની અલ્પ વયે ખંભાળિયા મુકામે ઉપધાન તપની ઉત્કૃષ્ટ આરાધના કરી અને પોતાના જીવનને ધર્મથી શણગાર્યું. 1 નવેમ્બર ઈસવીસન 1967ના રોજ રાતભરની દોટ મૂકીને હાંફી ગયેલો સૌરાષ્ટ્ર મેલ દાદર આવીને વિસામો ખાય છે અને તેમાંથી માતા પિતાના આશીર્વાદ અને જવાબદારીઓનું પોટલું માથે લઈ અનેક આશાઓ અને આકાંક્ષાઓને લઈને એક 17 વર્ષનો કિશોર ઉતરે છે અને આજની ટેક્સટાઇલ નગરી ભિવંડી ખાતે પ્રયાણ કરે છે. એ બીજું કોઈ નહીં પણ આપણા મનસુખલાલ મેઘજી દોઢિયા હતા. ભિવંડી ખાતે આપણા હાલારી સ્વજન મીઠોએ ગામના શ્રી રાયચંદ વ્રજપાર ગુઢકાએ તેમનું હીર પારખી પોતાની શાહ સાઇઝિંગમાં નોકરી રાખ્યા. ઈમાનદારી, ધગશ, પરિશ્રમ અને કુશાગ્ર બુદ્ધિથી વ્યવસાયની અનેક આંટીઘૂંટીઓને ઉકેલવામાં મહારથ પ્રાપ્ત કરી
અને 3 વર્ષના અનુભવ બાદ ઈસવીસન 1971માં 8 લૂમ્સ ભાડેથી લઈ ટેક્સટાઇલ ઉદ્યોગમાં ઝંપલાવ્યું. જેમ જેમ પ્રગતિ થતી ગઈ તેમ તેમ મનસુખભાઈએ પોતાના ભાઈ ભાંડુઓને ભિવંડી બોલાવી ઉદ્યોગમાં જોડતા ગયા અને વ્યવસાયમાં સફળતાના પગરણ મંડાતા ગયા. આત્મવિશ્વાસ, કઠોર પરિશ્રમ અને નૈતિક મૂલ્યોના આધારે ઉદ્યોગમાં પ્રગતિના શિખરો સર કરતા ગયા. જાણે તેમના સાહસ, સિદ્ધિ અને જુસ્સાનો મર્મ હતો, ના ડરાવીશ સમય તું મને, તારી કોશિશ સફળ નહીં થાય, કારણ કે જિંદગીના મેદાનમાં ઊભો છું હું, પરિશ્રમ અને કેટલાય આશીર્વાદનો કાફલો લઈને. 8 પાવરલૂમ્સ અને ભાઈઓના સાથ થકી પગદંડીને રાજમાર્ગ બનાવી દીધો અને તેમણે વિકાસના માર્ગે પ્રયાણ આદર્યું. સાઇઝિંગના વ્યવસાયમાં નજર દોડાવી. ધીમે ધીમે યાન ડાઇંગના વ્યવસાયમાં એક કદમ મંડાતા ગયા. હાથ, હૈયું અને હલેસાથી સાગરને ખેડતા હોય તેમ દોઢિયા સિન્થેટિક્સ લિમિટેડ નામની કંપની સ્થાપી અને યાન ડાઇંગના વ્યવસાયના ઉચ્ચ શિખરે આસન જમાવ્યું. આ રીતે દોઢિયા સિન્થેટિક્સની પ્રગતિ અવિરત ચાલતી રહી અને તેમની નામના વધતી ગઈ, વિસ્તાર વધતો ગયો, જાણે કે એક ખાબોચિયામાંથી વિશાળ સાગર લહેરાતો ગયો. હાલારી વિશા ઓસવાળ જ્ઞાતિમાં તેમજ તેમના હરીફોમાં તેમના વ્યવસાયનો દબદબો વધતો ગયો અને ઉદ્યોગપતિ તરીકે તેમની નામના વધુ પ્રબળ બની. વાત માત્ર અહીંથી નથી અટકતી. દોઢિયા સિન્થેટિક્સ ઉપરાંત તેમણે વિવિધ કંપનીઓ ઊભી કરી અને આ તમામ કંપનીઓનું સંચાલન એક કુશળ ઉદ્યોગપતિ તરીકે તેઓ કરી રહ્યા છે. જેવા કે ટેક્સટાઇલ, કેમિકલ, રિસાયકલ પ્લાસ્ટિક વગેરે ક્ષેત્રમાં શિરમોર છે. હોય જો પુરુષાર્થ સાથે તો ઝૂકવું પડતું નથી, એટલે તો દુર્ભાગ્ય પણ મને કદીએ નડતું નથી. કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનું સમર્પણ હોય છે, ચાહે તે સ્ત્રી દાદી, નાની, માતા, ફૈબા, બહેન કે પછી પત્ની સ્વરૂપે હોય. એમ મનસુખભાઈની સફળતા પાછળ તેમના અર્ધાંગીની શ્રીમતી ચંદ્રિકાબેનનો સ્નેહ, સમર્પણ, ત્યાગ, સામંજસ્ય અને સહકારના પંચામૃતે જીવનમાં અમૂલ્ય ભાગ ભજવ્યો છે. એમનું સંસાર રૂપી જીવન વૃંદાવન સ્નેહથી મહેકી રહ્યું છે. આ દંપતીએ સમગ્ર પરિવારને સ્નેહના તાંતણે બાંધી રાખ્યો છે, જેને કારણે પરિવારમાં અને વ્યવસાયમાં અખંડિતતા જળવાઈ રહી છે. આટલી સફળતા મળવા છતાં મનસુખભાઈ આવી ઉત્તમ વિચારધારા સાથે વ્યવસાયમાં પણ તેઓ નીતિ અને નિયમોને ચુસ્તતાથી વળગી રહ્યા છે. સિદ્ધાંતો સાથે કદીએ બાંધછોડ કરી નથી એ તેમના ઉત્તમ વ્યક્તિત્વનું અનુપમ જમાપાસું છે. વ્યવસાયિક ક્ષેત્રે તેમણે મેળવેલી સિદ્ધિઓ અતુલ્ય છે અને એ જ સદ્ગુણો તેમના સંતાનોને તેમણે વારસામાં આપ્યા છે. તેમના ભાઈઓ તેમજ પોતાના સંતાનો સાથે તેમનું તાલમેલ દ્રષ્ટાંતરૂપ છે, જે વ્યવસાયમાં તેમના બાહુબળ અને નૈતિક તાકાત બની રહ્યા છે. તોફાનો ભલે આવે જીવનમાં, ટકી રહેવાની ખુમારી ઘણી છે, દુઆઓની વાવણી કરી છે, એમાંય ઈશ્વરની મહેરબાની ઘણી છે. મનસુખભાઈ વ્યવસાયમાં તો શિખર પર હતા જ, પરંતુ સાથે સાથે પોતાની ધાર્મિક લાગણીને પણ તેમણે આકાર આપ્યો છે. જન્મથી જ ધાર્મિક સંસ્કારો વચ્ચે ઉછરેલા તે સંસ્કાર ઉજાગર થયા વિના રહ્યા નથી. ભિવંડીમાં આવ્યા પછી તેમણે અનુભવ્યું કે સવારના આંખ ખુલે ને પ્રભુના દર્શન થાય, પણ તે અત્યાર સુધી શક્ય ન હતું, કારણ કે આપણા હાલારી ભાઈઓ હોવા છતાં આપણું કહી શકાય એવું એક પણ જિનાલય ન હતું. અને આ વાત તેમના હૈયામાં સદાય ખટકતી હતી. તેમના હૈયામાં એક વિચાર પ્રગટ્યો: આપણા હાલારી બંધુઓ સામૂહિક રીતે સાધના આરાધના કરે તો જીવન ઉત્સવ બની જાય
અને ધાર્મિક સંસ્કારો આપણી ભાવિ પેઢીમાં ઉતરે અને આપણી ધાર્મિક ભાવનાઓ વધુ પ્રબળ બને. પાયામાં પડેલા બીજની જેમ ક્યારેક પાંગરે છે. સારા વિચારોના બીજ ભવિષ્યમાં વટવૃક્ષ પણ બને છે. તે અનુસાર ઈસવીસન 1975માં તેમણે અજંટા કમ્પાઉન્ડ ભિવંડીમાં શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન સંઘની સ્થાપના કરી અને સહુ હાલારી બંધુઓને એકતાના તાંતણે જોડ્યા, સંઘનું નેતૃત્વ કર્યું અને લોક આગ્રહથી સંઘનું પ્રમુખ પદ પણ સ્વીકાર્યું, જે આજ પર્યંત તેમનું પદ તેઓ શોભાવી રહ્યા છે. અને તે જ અરસામાં અજંટા કમ્પાઉન્ડમાં ઘર દેરાસરજીની સ્થાપના કરી, જેના ફળ સ્વરૂપ હાલારીઓ ઉપરાંત અન્ય ઘણા શ્રાવકો દેવદર્શન અને પૂજન અર્ચનનો લાભ લેતા થઈ ગયા. આ ધાર્મિક ભાવનાઓ નિહાળી મનસુખભાઈનું હૈયું હરખાતું અને હૃદયમાં એક વિચાર ધબકી રહ્યો હતો કે મારા જીનેશ્વર પ્રભુ માટે શિખરબંધી જિનાલય જ હોવું જોઈએ. આ વિચારને તેમણે સંકલ્પ બનાવી વર્ષ 2004માં અજંટા કમ્પાઉન્ડમાં શિખરબંધી દેરાસરજીનું નિર્માણ કરાવ્યું અને ધામધૂમથી ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દ્વારા શ્રદ્ધાપૂર્વક પ્રભુજીને બિરાજમાન કર્યા અને હાલારીઓના ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું. મનસુખભાઈની ધાર્મિક ભાવના એટલી પ્રબળ હતી કે કેવળ જિનાલય જ નહીં પણ ચંદ્રપ્રભ તીર્થધામનું નિર્માણ સંઘના નેજા હેઠળ કરાવ્યું અને એટલેથી જ ન અટકતા ધર્મ આરાધના માટે 2 વિશાળ ઉપાશ્રયોનું નિર્માણ કાર્ય પણ સંપન્ન કરાવ્યું. તેમજ ગોપાલનગર ભિવંડી જૈન સંઘની સ્થાપનાથી લઈ અત્યાર પર્યંત ટ્રસ્ટીશ્રી તરીકે તેમની અમૂલ્ય સેવાઓ તેઓ આપી રહ્યા છે. તેમના જીવનનો અનુભવ છે કે એકતામાં બળ છે. જો નાના સંઘો એક થઈ જાય તો તેમની શક્તિ વધી જાય અને જૈન સંઘ અને ધર્મનું મહત્વ અને મહિમા વધી જાય. એ કલ્પનાને સાકાર કરવા તેમણે ભિવંડી સ્થિત તમામ જૈન સંઘોને એકત્ર કરી મહાસંઘની સ્થાપના કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો અને યશસ્વી કામગીરી બજાવી. તેમના પરિણામ સ્વરૂપ શ્રી સમસ્ત જૈન મહાસંઘ ભિવંડીએ મનસુખભાઈને ઉપપ્રમુખ પદે બિરાજિત કર્યા અને એ પદ પર તેઓ આજ પર્યંત નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ધર્મ પ્રત્યે તેમની નિષ્ઠાની સુવાસ તેમજ કામગીરીની સુવાસ સર્વત્ર પ્રસરી રહી છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત હેમરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબની અસીમ પ્રેરણાથી શ્રી શત્રુંજય તીર્થધામ શ્રી ભુવનભાનુ માનસ મંદિરમ ટ્રસ્ટ શાહપુર મહારાષ્ટ્રની સ્થાપના કરી. તેમાં આજ પર્યંત ટ્રસ્ટી તરીકે પોતાની વિનમ્ર સેવાઓ આપી રહ્યા છે. ઈસવીસન 2003માં તેમના જ નેતૃત્વ હેઠળ શત્રુંજય તીર્થધામ શાહપુરની પ્રતિષ્ઠાનો મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો, જેમાં લાખોની સંખ્યામાં વિશ્વભરમાંથી ભાવિકો પધાર્યા હતા, જે આજે પણ એક અવિસ્મરણીય ઘટના છે. માતા પિતા દ્વારા મળેલા ધાર્મિક સંસ્કારો તેમણે દીપાવ્યા છે, જેનું એક વધુ ઉદાહરણ ઈસવીસન 1996માં પરિવારના સહકારથી સ્વદ્રવ્ય દ્વારા શ્રી વાસુ પૂજ્ય સ્વામી રથાકાર શિખરબંધી જિનાલયનું નિર્માણ કરાવ્યું, જે જૈન શાસન પ્રત્યેની તેમની નિષ્ઠા ઉજાગર કરે છે. વર્ષ 2016થી પાલિતાણા સ્થિત આપણા હાલારી સમાજના ગૌરવરૂપ ઓસવાળ યાત્રિક ગૃહમાં તેઓ ટ્રસ્ટી તરીકે ઉદાહરણીય સેવાઓ આપી રહ્યા છે. ટૂંકમાં એટલું જરૂર કહી શકાય કે મહાજનો યન ગતઃ સ પંથાહ એ અનુસાર તેમણે કંડારેલી કેડી રાજમાર્ગ બની ગઈ છે. એમની અગણિત મૂક ધાર્મિક સેવાઓ અને જૈન શાસનના અતુલ્ય નિર્માણ કાર્યોને લક્ષ્યમાં લઈ હાલારની ધરતીના સીમાચિહ્ન સમાન તપસ્વી રત્ન આચાર્ય ભગવંતો પરમ પૂજ્ય ગુરુદેવ વ્રજસેન મહારાજ સાહેબ અને હેમપ્રભ વિજય સુરીશ્વરજી મહારાજે તેમને હાલાર રત્નની પદવીથી વિભૂષિત કરી આશીર્વાદથી નવાજ્યા છે. નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઈના નેજા હેઠળ શ્રી મનસુખભાઈએ
ઉત્તમ કામગીરી બજાવી છે, જે મનસુખભાઈની નેત્રદીપક કામગીરી રહી છે. તેમના જ નેજા હેઠળ ધર્મનગરી નવાગામ મુકામે શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિનાલયના 75 વર્ષ પૂરા થયે ત્રિદિવસીય અમૃત મહોત્સવ ઉજવાયો, જે એક યાદગાર ઘટના છે. તેમના જ પ્રમુખ પદ હેઠળ પૂજ્ય સાધ્વીજી હરખ શ્રીજી મહારાજ સાહેબના સંયમ અમૃત મહોત્સવ અર્થાત દીક્ષા પર્યાયના 75 વર્ષ પૂર્ણ થતા તેની ઉજવણી રૂપે મનસુખભાઈના પ્રમુખ પદ અને માર્ગદર્શન હેઠળ શ્રી પાલિતાણા તીર્થક્ષેત્ર મુકામે ત્રિદિવસીય મહોત્સવ ભક્તિભાવ અને ધામધૂમપૂર્વક ઉજવાયો, જે અવર્ણનીય અને અદ્ભુત બની ગયો. શ્રી નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઈ આયોજિત હીરક મહોત્સવ એટલે કે 60 વર્ષ તેમના કન્વીનર પદ હેઠળ ધામધૂમપૂર્વક ઉજવાયો. સમગ્ર હાલાર પંથકમાં આ અદ્ભુત કહી શકાય તેવા ઉત્સવ સમાન શ્રી નવાગામે બિરાજમાન શ્રી ચંદ્રપ્રભ સ્વામીજી જિનાલયની 100મી ધ્વજા આરોહણના ઐતિહાસિક ઉત્સવમાં શ્રી મનસુખભાઈ અને તેમના સમગ્ર પરિવારે અમૂલ્ય લાભ લીધો, જે તેમના કુળમાં અને સમાજમાં એક વિરલ પ્રસંગ કહી શકાય. તેઓ પોતાના વતન નવાગામને ભૂલ્યા નથી. નવાગામ તેમના હૈયામાં સ્પંદનો બની ધબકે છે અને આજ પર્યંત તેના ટ્રસ્ટી તરીકે પોતાની અમૂલ્ય સેવાઓ તેઓ આપી રહ્યા છે. શ્રી હાલારી વિશા ઓસવાળ નવાગામવાસીઓના પ્રથમ વસ્તી ગ્રંથ બનાવવાનું આયોજન થતા તેમના વતન પ્રેમને લક્ષ્યમાં લઈને તેમના કન્વીનર પદ હેઠળ આ કાર્ય નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઈના નેજા હેઠળ સુંદર રીતે પાર પાડવામાં આવ્યું. ઈસવીસન 2006માં વર્ધમાન સંસ્કારધામ ભિવંડી કેન્દ્ર દ્વારા આયોજિત અને ઈસવીસન 2014માં શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન સંઘ દ્વારા આયોજિત શ્રી સમેત શિખરજી મહાતીર્થ તેમજ વિવિધ તીર્થસ્થાનોની યાત્રા 1008 યાત્રિકો સાથે તેમના કન્વીનર પદ હેઠળ સુખરૂપ રીતે નિર્વિઘ્ને સંપન્ન થયેલ, જે તેમની પ્રબળ ધર્મભાવનાનું પ્રતીક છે. નવાગામથી ભિવંડી આવી પહોંચેલા મનસુખભાઈ મેઘજી દોઢિયાનું જીવન નવાગામ ભિવંડી પર્યંત સીમિત ન હતું. બાળપણ, યુવાન અવસ્થામાંથી પ્રૌઢાવસ્થાએ પહોંચેલા મનસુખભાઈએ વ્યવસાયમાં જે રીતે પ્રગતિ કરી છે તે રીતે સાથે સાથે ધર્મનું આચરણ પણ દીપાવ્યું છે. ધર્મના જન્મજાત સંસ્કારોને તેમણે ઉજાગર કર્યા છે, જેની અસર તેમના કથન અને કર્મમાં જોવા મળે છે. સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે આવશ્યકતા અનુસાર સહજ રીતે પોતાનો ફાળો આપતા રહ્યા છે. બસ એટલી સમજ મને ભગવાન દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યારે બધાનો વિચાર દે. અરમાન થોડા જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, જીવનમાં 2-4 કામ સારા થાય તોય ઘણું છે. ઈસવીસન 1978માં તેમણે સામાજિક સેવા ક્ષેત્રે પ્રવેશ કર્યો અને સામાન્ય કાર્યકર્તામાંથી મુંબઈ સમાજની કારોબારી સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા. ઈસવીસન 1985માં મુંબઈ સમાજના માનદ મંત્રી તરીકે ભારે બહુમતીથી ચૂંટાયા. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે કુશાગ્ર બુદ્ધિ, વ્યવસ્થાપન અને વહીવટી બાબતોની મહારત કેળવી. સમાજના વિવિધ પાસાઓની સચોટ માહિતી મેળવી આગવી સૂઝબૂછથી સૌના મન જીતી લીધા. ઈસવીસન 2001માં ટ્રસ્ટી પદે આવી સમાજને પોતાની સેવાઓથી પ્રભાવિત કર્યા અને 2005-2007માં તેમના કાર્યકાળ દરમિયાન પ્રમુખ પદ હેઠળ મુંબઈ મહાજનવાડીએ નવલા ઓપ ધારણ કર્યા. મુંબઈ મહાજનવાડીના રૂપરંગ બદલાઈ ગયા, જે ઉત્તમ કાર્ય કહી શકાય, સમાજનું ગૌરવ કહી શકાય. મુંબઈ મહાજનવાડીના ઓસવાળ સભાગૃહમાં જે ઠંડકનો આપણે આનંદ માણીએ છીએ, એ ઓસવાળ સભાગૃહને એસીથી સજ્જ કરવાનું ઉત્તમ કાર્ય પણ એમના પદકાળ દરમિયાન થયું છે. નૂતન વર્ષ 23મી ઓક્ટોબર 2006ના રોજ તેમના જ કરકમળો દ્વારા એસી હોલનું ઉદ્ઘાટન થયું હતું. ભિવંડીની મહાજનવાડી જમીન સંપાદન સમિતિના સભ્ય તરીકે તેમજ
ભિવંડી મહાજનવાડી બાંધકામમાં તેમની ભૂમિકા સરાહનીય રહી છે. શ્રી હાલારી વિશા ઓસવાળ વિદ્યાલય એટલે કે શ્રી હા વીઓ વિદ્યાલય ભિવંડીની સ્થાપના, દુષ્કાળ રાહત ફંડ વગેરે અનેક કાર્યોમાં તેમનું યોગદાન અને ભૂમિકા અનેરા રહ્યા છે. શ્રી મહાવીર ગૃહ વિકાસ પ્રાઇવેટ લિમિટેડ ઓસવાળ પાર્ક ભિવંડીના ચેરમેન પદે તેઓ હાલ બિરાજમાન છે. ઈસવીસન 2018માં શ્રી ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘમાં વિશાળ બહુમતીથી તેઓ પ્રમુખ પદે ચૂંટાયા અને વર્ષ 2019માં શ્રી હાલારી વિશા ઓસવાળ સમાજ મુંબઈ અને શ્રી ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘ એમ બંનેનું પ્રમુખ પદ તેમણે શોભાવ્યું. આ ઘટના હાલારી વિશા ઓસવાળ જ્ઞાતિના ઇતિહાસમાં બનેલી પ્રથમ અને વિરલ ઘટના છે. ઈસવીસન 2019 દરમિયાન તેમના જ પ્રમુખ પદ વખતે ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના નેજા હેઠળ ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન ભરાયું હતું. તેમાં વિશ્વભરના જ્ઞાતિ બંધુઓએ હોંશભેર ભાગ લીધો હતો અને તે સમયે માતબર ભંડોળ એકઠું થયું હતું, જે મનસુખભાઈની કાબેલિયત અને ઉત્તમ વ્યક્તિત્વનો પ્રભાવ દર્શાવે છે. વર્ષ 2022માં 11, 12 અને 13 માર્ચે શ્રી ઓસવાળ શિક્ષણ અને રાહત સંઘના યશસ્વી 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ત્રિદિવસીય મહાઉત્સવ પણ શ્રી મનસુખભાઈના પ્રમુખ પદ હેઠળ યોજાયો હતો. તેમાં માતબર ફંડ એકઠું થયું અને આ સુવર્ણ ઉત્સવની ઉજવણી જામનગર, મુંબઈ, બેંગ્લોર, સુરત, વાપી અને અમદાવાદ તેમજ રાજકોટ ખાતે પણ થઈ, જે મનસુખભાઈની અનુપમ સિદ્ધિ બની તેમના તેજસ્વી વ્યક્તિત્વનું અદ્ભુત જમાપાસું સાબિત થયું. શ્રી મનસુખભાઈની અગણિત અનુપમ સામાજિક સેવાઓની નોંધ લઈ અનેક સામાજિક સંસ્થાઓ અને મંડળો દ્વારા તેમને સન્માનિત કરાયા છે. શ્રી કાંદીવલી હાલારી વિશા ઓસવાળ સમાજે તેમને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિભૂષિત કરી બિરદાવ્યા છે. આવા અનેક સન્માનોથી સન્માનિત હોવા છતાં પણ મનસુખભાઈની નમ્રતા અને સાદગી તેમણે જાળવી રાખ્યા છે, જે ભવિષ્યની પેઢી માટે હર હંમેશા માર્ગદર્શક બની રહેશે. લોક લાગણીને માન આપી શ્રી મનસુખભાઈ અત્યારે શ્રી હાલારી વિશા ઓસવાળ સમાજ મુંબઈના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. એમના સેવાના કાર્યોને લઈને સરકારે એમને 2019માં ઓનોરેરી ડોક્ટરેટની પદવી એનાયત કરી છે. એમના જીવનમાં સત્કાર્યો અવિરત ચાલતા જ રહેશે, પરંતુ એમના સાદગીભર્યા સ્વભાવને અનુરૂપ એમ કેવું અસ્થાને નહીં જ ગણાય. પ્રસિદ્ધિમાં મારે બહેકવું નથી, જાણું છું અતિની હોતી નથી ગતિ. મારે તો દરેકના દિલમાં કરુણા બની મહેકવું છે, પંખી બની સુંદર સવારે ચહેકવું છે. જય જિનેન્દ્ર.